આ કમળના બીજ છે, તમે જોઈ શકો છો। અમે તેને કમળ કાકડી કહીએ છીએ અને પબરી પણ કહીએ છીએ। તમે શું કહેતા હોય તે ખ્યાલ નથી। આ બી લેવાના અને એક ગ્લાસ લેવાનો અને તે ગ્લાસમાં નાખી આવી રીતે પાણી નાખવાનું। તમે જોઈ શકો છો જે નીચે બેસી ગયા છે તે પરફેક્ટ છે અને જે આ ઉપર તરે છે તે થાય તો ખરી પણ તેને વાર લાગે છે। અને એવી રીતે એક બી લેવાનું અને તેને જ્યાં લીસો ભાગ હોય તેને સ્ટેન્ડ પેપર લેવાનું અને આવી રીતે ઘસવાનું। એટલું એવી રીતે ઘસવાનું કે તેનો સફેદ ભાગ દેખાય। આવી રીતે ઘસી અને એક પાણીનો ગ્લાસ લઈ અને તેમાં તેને રાખી દેવાનું અને આ એવી રીતે જગ્યાએ રાખવાનું કે ત્યાં તડકો ન આવતો હોય, છાંય ન આવતો હોય એ રીતે રાખવાનું। અને આ પાણી 2-3 દિવસે બદલી નાખવાનું। 2-3 દિવસ થશે એટલે આમાંથી નાના નાના અંગૂર ફૂટશે અને આ મેં તૈયાર કર્યા છે। આવી રીતે તે તૈયાર થઈ જશે અને આમાં તે નાના નાના મૂળ નીકળશે અને આ તે તૈયાર થઈ ગયા છે। એક ડબ્બામાં માટી લેવાની, ચીકણી માટી લઈ અને આવી રીતે તેમાં અંદર આવી રીતે રાખી અને એક પાણીનું ટબ લેવાનું અને તેમાં તેને ડૂબાવી દેવાના એટલે તેમાંથી આવા નાના નાના પેલા પાન નીકળશે, તમે જોઈ શકો છો। અને પછી આ પ્લાન્ટ છે કમળનું, તે મારે તૈયાર થઈ ગયું છે। 6-7 મહિના થશે એટલે તેમાં ફ્લાવર આવવાનું શરૂ થઈ જશે। આ મારે પ્લાન્ટ તૈયાર છે, તમે જોઈ શકો છો। અને આમાં મેં નાની માછલી નાખી છે કે આ બધું સાફ થઈ જાય છે, સાફ કરી નાખે છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્તે।